સુરત શહેરના ઉધના વિસ્તારના 3 રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપની બાજુના મકાનમાં પહેલા અને બીજા માળે સ્પાના નામે કૂટણખાનું ચલાવતો હોવાનું માલુમ પડ્યું હતું। ઉધના 3 રસ્તા નજીક મેઇન રોડ ઉપર સ્પાના નામે કૂટણખાનું ચલાવાતું હતું, જ્યાં એક મહિલાએ પોતાને નજરકેદ રાખ્યા હોવાની અને જબરદસ્તી ધંધામાં નાખતા હોવાની ફરિયાદ સ્પા માલિક સામે કરી હતી। ઉધના પોલીસે તાત્કાલિક સ્પાના માલિકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી। શું ચાલતું હતું? તમે શું કામ કરતા હતા? તમારું નામ? મને રિસેપ્શન પર બેસાડતા છે। પછી એમ કે કસ્ટમર લેવાની તો ના પાડે અને એમ કે રિટર્ન જતો હોય તો પછી મેં ફોન કરું, મેં ના લઈશ, છતાં પણ એ મને આપી દે કે નહીં તું લઈ લે, રિટર્ન જાય છે એમ। તમારા સંગાતે શું કરતા હતા અંદર? કસ્ટમર તો હોય પાર્લરમાં, મને નહોતી ખબર ત્યારે પાર્લરમાં હું ચાલે, પાર્લરમાં બધું ચાલતું હોય સર। બધું જ એટલે શું ચાલે છે? એ પાર્લર છે ને આખું આમ ફૂલ સર્વિસનું ચાલે, મને એ બધું નહીં પરસું મેં નહીં કરવા માંગતી, તો અત્યારે મેં જોબ છોડવાના બહુ દિવસોથી ટ્રાય કરતી હતી પણ મને નીકળવા નહીં દેતા। એ લોકો પાર્લરના નામે તમારા પાસે શું કરાવતા? પાર્લરના નામે મેં રિસેપ્શન પર બેસું, પછી કસ્ટમર ક્યારેક હું લેવું છું પણ મેં અંદર જઈને કંઈ કરતી નથી, ઓનલી મસાજ। મને ન જવું હોય છતાં પણ એમ કે રિટર્ન જાય તો મોકલી દે। તો તમને ત્યાં તકલીફ શું હતી? મને ઘરે નથી જવા, મારે જોબ છોડવી જ હતી। તો એ લોકો શું કહેતા હતા તમને? મને એમ કે મારા ઘરમાં કે તને ઘરે મૂકવા આવ્યા, અને એ લોકોને મને સારી રીતના ખબર છે, ગમે જેવી છોકરીના જોડે એ ઝઘડા કરે ઘરે જઈને। તમને ઘરે જવા દેતા લોકો? નહીં, ઘરે જવાની એમ કે મને એકલા નહીં જવા દે, મારે ઘરે જવું હોય તો મને એકલા નહીં જવા દે। ઘરે નહીં જવા દેતા, જો એનો ફોન, એનું પર્સ, એના પૈસા બધું છીનવી લે। જો મને 7 તારીખે ઘરે જવું હતું, બરાબર, મેં કીધું કે મેં ઘરે જવાની, બીજી વાર મેં આવવાની નહોતી। ઉલ્લેખનીય છે કે સ્પાના નામે શહેરમાં ઢગલાબંધ કૂટણખાના ચાલી રહ્યા છે। પોલીસ જો સાચી દિશામાં તપાસ કરે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।